કેવું છે અનિતાબેન હવે? હા, હવે ઘણું સારું છે સાહેબ. શું તકલીફ શું થતી તમને તકલીફ આના ત્યારે? આમાં કઈ નહીં સાહેબ, ઘૂંટણની અંદર દુખાવો પણ રહેતો હતો, બંને ઘૂંટણની અંદર. હવે બંને ઘૂંટણની અંદર સારું છે, દુખાવો પણ ઘણો ઓછો થયો છે અને ચાલવામાં પણ જે તકલીફ પડતી હતી એ પણ લાકડી લઈને ચાલતી હતી પહેલી વાર આવી ત્યારે. હા, ઘૂંટણ હા ચલાતું નહીં હતું. હવે તો ઘણું સારું છે. કેટલાક સમયથી તકલીફ હતી? એ મને 3 વર્ષથી તકલીફ હતી. 3 વર્ષથી તકલીફ હતી. બીજા ગોઠણમાં તો એક વખત ગાદીનું ઓપરેશન હા, ગાદીનું ઓપરેશન કરાયું. તકલીફ શું થતી? દુખાવો ક્યારે થતો? દુખાવો મને સાહેબ ચાલવામાં તકલીફ થતી હતી, રસોઈ કરું, રોટલી કરું ત્યારે મારાથી ઊભું રહેવામાં પણ પગ આમ ઉચકાતો નહીં હતો. ગાદી ફાટી ગઈ હતી, એમાંથી ધીમે ધીમે ઘસારો ચાલુ થઈ ગયો હતો, એના હિસાબે દુખાવો રહેતો. હા, દુખાવો રહેતો. સેમ એ જ આ ગોઠણમાં પણ ઘસારો હતો. ત્રીજા સ્ટેજમાં હતો, બંને ગોઠણમાં ઘસારો જ હતો. ત્રીજા સ્ટેજમાં ઘસારો હતો એટલે આ બધી તકલીફ પડતી. અત્યારે કેવું છે? અત્યારે ઘણું સારું છે. હવે હું ચાલવું હોય તો ચાલી શકું છું અને દુખાવો પણ ઘણો ઓછો છે હવે એકદમ જ એમ. અને હવે ટ્રાવેલિંગ પણ હું કરું છું તો પણ મને તકલીફ નથી થતી. ટ્રાવેલિંગમાં તકલીફ થતી હતી, કમરમાં તકલીફ થતી હતી, ઘૂંટણમાં તકલીફ થતી હતી કે ઊભી થા પગ ખેંચાતો હતો. હવે એ બધું જ મારે બંધ થઈ ગયું. હવે હું લોંગ ટ્રાવેલિંગ કરું તો પણ મને તકલીફ નથી થતી. અત્યારે હું જામનગર જઈ આવી પણ મને કઈ તકલીફ નથી થઈ, કમરમાં પણ નહીં અને ઘૂંટણમાં પણ નહીં. ઘૂંટણમાં હિસાબે ચાલવાનું જે ત્રાસું થતું એના હિસાબે થોડી તકલીફ કમરમાં પણ ચાલુ થઈ હતી. આમ કઈ વાંધો નતો પણ ચાલવાનું ત્રાસું થાય એટલે તકલીફ કમરમાં ચાલુ થઈ રહી. ઘૂંટણ રેડી કર્યા, થોડી કમરની પણ સારવાર કરી એટલે કમરમાં પણ હળવું થઈ ગયું. પછી આજે રિપોર્ટ કરાવ્યા હતા, પછી ત્યાં આગળ સારવાર માટે શું કહ્યું? ઓપરેશન કરવા કીધું હતું. શું લાગે હવે કરાવવું પડશે એવું લાગે? ના ના ના, આટલા ચાલતા થઈ ગયા, બધું ચલાઈ ગયું, હવે હું કામ પણ કરી શકું છું. એવું નથી કે ઓપરેશન નો જ કરાવે, અમુક સ્ટેજમાં કરાવવું પડે. તમારે એટલી તકલીફ નહોતી, જો જે ફેર નો પડ્યો તો કરાવવું પડે, પણ આનાથી ફેર પડી જાય તો કઈ જરૂર છે નહીં. શું લાગે કે બીજા દર્દી કઈ આવી રીતે તકલીફ હોય તો સારવાર કર્યા જેવી? હા હા, કે સારવાર કરવા માટે કે અહીંયા તમે જાઓ એમ કે ઓપરેશન કરવાની જરૂર નથી એમ. સારું, સારવાર ચાલુ. હા. ઊંડો શ્વાસ લો, છોડો, શરીર ઢીલું.